જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં. આગળ બે ભાગ જોયા પછી આજે બહુપદીનો છેલ્લા 3 આઈએમપી એક્ઝામ્પલ સોલ્વ કરીશું અને એના પછી જઈશું ચેપ્ટર 5 સમાંતર શ્રેણી. તો શરૂ કરીએ આજનો દાખલા નંબર 7 સુધી આપણે કર્યા હતા. 8, 9 અને 10 3 દાખલા જે બાકી હતા એ આજના વિડીયોમાં કવર થઈ જશે અને એના પછીનો વિડીયો આવશે. સેક્શન બીમાં જે 2 માર્કના પૂછાય એ જ દાખલા હું અહીંયા ગણાવું છું. એટલે આ દાખલાને તમે આઈએમપી તરીકે સેક્શન બીમાં 2 માર્કમાં જે પૂછાતા હોય તે રીતે ગણજો. એના પછી એના તમામ જે સેક્શન બીના ચેપ્ટર પૂરા થશે પછી સેક્શન સી અને ડી તરફ જઈશું અને ધીમે ધીમે સમાજના એસએસના પણ જે મોસ્ટ આઈએમપી ટોપિક્સ છે અમુક, તો એનો પણ વિડીયો બનાવવા હું જઈ રહ્યો છું, જેના અંદર તમને રૂબરૂ ક્વેશ્ચનનો સવાલનો જવાબ કેવી રીતે લખવો, એ કેવી રીતે સમજવો એ સમજાય છે. એટલે એનાથી તમને આઈડિયા સરળ થઈ જશે અને મારો વિડીયો સાંભળ્યા પછી એસએસનો સવાલ જો હાર્ડ હશે તો ઇઝી થઈ જશે એવો પ્રયાસ કરીશું. તો વાર ના કરતા શરૂ કરીએ દાખલા નંબર 8 બહુપદી ચેપ્ટરનો સેક્શન બી માટે. રકમ લખી લઈએ. સૌ પ્રથમ ચકાસો કે 3 - 1 - 1/3 એ ત્રિઘાત બહુપદી px બરાબર 3x3 માઇનસ 5x2 માઇનસ 11x માઇનસ 3 શૂન્યો છે. તો ચકાસો કે 3 - 1 અને -1/3 એ આ ત્રિઘાત બહુપદી જે આપણને આપેલી છે એના શૂન્યો છે. તેનો મતલબ એ થયું કે px ના અંદર x ની જગ્યાએ વારાફરતી 3 - 1 અને -1/3 મૂકીને આપણે ચકાસશું જો ત્રણેયના શૂન્યો સમાન છે કે નહીં એ ખ્યાલ આવી જશે. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ px બરાબર 3x3 માઇનસ 5x2 માઇનસ 11x માઇનસ 3. એમાં x બરાબર લઈશું સૌ પ્રથમ 3, જેથી x ની જગ્યાએ દરેક જગ્યાએ આપણે મૂકી દઈશું 3. અહીંયા 3 માઇનસ 11 અને માઇનસ 3. છૂટા પાડવા જઈએ તો 3 તરી 9 તરી 27 થાય, 27 તરી 81 થાય. આ બાજુ 3 તરી 9 થાય, 9 પંચા 45 અને આગળ 11 તરી 33 અને માઇનસ 3. એક બાજુ માઇનસ માઇનસ વાળાનો સરવાળો કરીએ કેમ કે પ્લસ વાળી સંખ્યા એક જ છે, જેથી 45 માં 3 ઉમેરીએ એટલે 48, 48 માં 3 ઉમેરીએ એટલે 51 અને 51 માં 30 નાખો એટલે જવાબ થશે 81. તો 81 માઇનસ 81 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે શૂન્ય આવી ગયું. હવે મૂકીશું -1. તો p માં x ની જગ્યાએ -1 મૂકતા 3 કૌંસમાં -1/3 5 કૌંસમાં -1/2 -11 કૌંસમાં -1 અને -3. હવે -1 ઘન આપ્યો હોય આવી રીતે એક્ઝામ્પલ તરીકે -1 ઘન આપ્યો હોય તો -1 ગુણ્યા -1 ગુણ્યા -1 આ રીતે છૂટું પાડીએ તો 1 એકા 1 માઇનસ માઇનસ પ્લસ અને ફરી 1 એકા 1 ત્રીજી જે માઇનસ આવી એ આમાં ગણાઈ જશે. એટલે જવાબ આપણો કેવો થશે -1 અને -1 જ્યારે 3 જોડે ગુણાશે એટલે બની જશે -3. પછી 1 નો વર્ગ થશે +1 પણ +1 જ્યારે -5 જોડે ગુણાશે એટલે બની જશે -5. આગળ વધીએ. 11 એકા 11 બે માઇનસ ભેગા થશે એટલે પ્લસ બની જશે અને છેલ્લે -3. માઇનસ માઇનસ 6 6 અને બીજો એક માઇનસ 5 11
અને +11 તો એક જ છે, એટલે 11 - 11 બરાબર આ પણ આયા 0. હવે મૂકીશું -1/3. 3 કૌંસમાં -1/3 નો ઘન, 5 કૌંસમાં -1/3 નો વર્ગ, -11/-1/3 અને -3. તો જે આપણું px વાળું જે સમીકરણ હતું એના અંદર આપણે દરેક જગ્યાએ -1/3 x ની જગ્યાએ મૂકી દીધો. હવે આને છૂટા પાડીએ તો છૂટા પાડશો તો 1/3 ઉડે એ રીતે ગણો તો અહીંયા શું થાય, તો આ જે ઉડશે ને આ 3 ઉડે એટલે અહીંયા બની જાય સ્ક્વેર, અને આ 3 એમનો એમ રહેશે. 3 નો વર્ગ કેટલો થશે? 9. કદાચ આપણે એ રીતે ગણીએ કે અહીંયા આનો 3 નો ઘન કરીએ, 3 × 3 = 9 × 27, અને 27 ને 3 વડે ભાગીશું તો પણ 9 જવાબ જ આવશે, અને ડાયરેક્ટ આપણે એક ઘાત ઓછી કરી દીધી આ 3 ને ઉડાડીને. હવે આ બાજુ આવીએ -5. હવે આને શું કરીશું તો જુઓ, વર્ગ એટલે 3 × 9, 5 કૌંસમાં 1/9, પછી આગળ -11 કૌંસમાં 1/9 અને -3. હવે દેખો, જે આ કેલ્ક્યુલેશન સોલ્વ થઈ ગયું આપણી પાસે. 5 હતા, આનો વર્ગ કર્યો એટલે 1/9 આવ્યા, આ માઇનસ હતા એટલે માઇનસ જ રહ્યા. હવે આગળ જોઈશું તો શું કરીએ, તો દરેકને હવે જે આ 5 હશે અંશમાં આના જોડે ગુણાશે, 11 આના જોડે ગુણાશે, 1/9, 5/9, 11/3 અને -3. હવે દેખો, આપણે દરેક રીતે સેટ કરી દીધા. બસ ખાલી એક જોવાનું રહ્યું, આ બે માઇનસ ભેગી થશે એટલે અહીં બની જાય પ્લસ. તો 1/9 - 5/9 પ્લસ 11/3 -3. હવે આનો લસા લઈએ તો દરેક જગ્યાએ દેખો કે 9 9 બંને સરખા, અને આ બાજુ 9 ખૂટે, અહીંયા 3 વડે ગુણવું પડે તો ઉપર 3 વડે, અને અહીંયા નીચે 9 વડે ગુણીએ તો ઉપર 9 વડે. એ રીતે ગુણીશું એટલે બની જશે આપણો જવાબ. તો જ્યાં 9 હોય ત્યાં કોઈ વસ્તુ કરવાની જરૂર નથી, કેમ કે 1 - 5 પ્લસ નીચે 9 લાવવા માટે ઉપર ગુણ્યા 3 કર્યા તો 11 × 33, અને અહીંયા નીચે 9 વડે ગુણ્યા તો ઉપર 9 વડે ગુણ્યા તો 3 × 9 = 27. છેદમાં બની ગયા 9. 27 અને 5 32 થાય, અને 33 અને 1 34. ઓકે, આ માઇનસ હતું. 27 અને 5 32, અને 33 માંથી 1 જાય એટલે 32. તો 32 માંથી 32 ગયા એટલે 0/9 બરાબર જવાબ આવશે 0. તો આ હતા ચકાસે આપણે 3 - 1 અને -1/3 ના શૂન્યો. હવે એના પરથી દાખલા નંબર 9 તરફ જઈશું. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો.
શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ 1. તો શરૂ કરીએ નવો દાખલો. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો એમાં એક સમીકરણ 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ 1 આપણને આપેલું હોય. આને છૂટું પાડીએ તો દેખો પહેલો અને અચળ પદ આ બંને 4 એકા 4 થાય. 4 નો એવો ભાગ પાડો કે -4 જવાબ આવે. તો 2 દુ 4 -2 એ રીતે આપણે છૂટું પાડીશું. તો સૌ પ્રથમ તેને છૂટું પાડતા 4s નો વર્ગ -2s પ્લસ 1. સૌ પ્રથમ આ બેમાંથી આ બંનેમાંથી સામાન્ય લઈશું. તો 2s સામાન્ય લેતા અહીંયા વધ્યું 2, અહીંયા વધ્યું s અને માઇનસ અહીંયા વધ્યું 1. હવે આમાં વચ્ચે માઇનસ મૂકવાનું હોવાથી -1 સામાન્ય લઈએ, જેથી આ જે આના વચ્ચે પ્લસની જગ્યાએ જશે માઇનસ. તો આ રીતે જે કૌંસ સરખો બંને વાર આવ્યો હોય એ એક વાર લખવાનો, બીજો કૌંસ જે 12 બનાવ્યો હોય સામાન્ય લઈને એ લખવાનો. એટલે 2s - 1 અને 2s - 1. આ રીતે બે સમીકરણ આપણને મળ્યા. હવે 4s નો વર્ગ માઇનસ 4s પ્લસ 1 ના શૂન્યો લેતા કઈ રીતે બનશે? તો 2s - 1 બરાબર 0 અથવા બીજો પણ 2s - 1 બરાબર 0. બંનેને છૂટા પાડીશું. 2s - 1 બરાબર 0 અથવા 2s - 1 બરાબર 0. બંનેને આપણે સામસામે લખી દીધા. વચ્ચે અથવા થશે એટલે આ કાં તો આ. હવે બરાબરની પેલી બાજુ લઈ જતા -1 આ બાજુ આવશે પ્લસ બનશે, આ બાજુ -1 આ બાજુ આવશે પ્લસ બનશે. એટલે s ને જ્યારે આપણે કરતા બનાવીશું તો s બરાબર 2 હશે, એ આવી જશે છેદમાં. તો આ બંને શૂન્યો આપણને મળ્યા 1/2 અને 1/2. હવે સમાન બહુપદીના શૂન્યો થયા. બંને શૂન્યો બહુપદીના બંને શૂન્યો સમાન થયા. સમાન થવાથી હવે લઈશું આપણે સરવાળો, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો સૌ પ્રથમ શૂન્યનો સરવાળો બરાબર 1/2 વત્તા 1/2. જવાબ થશે 1. પણ એને 1 લાવવા માટે 12 કૌંસ, અહીંયા -4 અને છેદમાં 4 મૂકીશું, જેથી 1 નું બેલેન્સ જળવાઈ રહે. એ આપણા દ્વિઘાત બહુપદીના માટે આ લખવામાં આવ્યું છે. અને જેને કારણે હવે સહગુણકો લખવાના થશે. તો સહગુણક જુઓ તમે, -4 કોનો સહગુણક? s નો. અને +4 કોનો સહગુણક? +4s ના વર્ગનો સહગુણક. તો -4 થશે માઇનસ કૌંસમાં s નો સગુ એટલે સહગુણક અને છેદમાં 4 થશે s ના વર્ગનો સગુ એટલે કે સહગુણક, જે ઉપરથી આપણે શૂન્યનો ગુણાકાર લઈશું. શૂન્યનો ગુણાકાર બરાબર 1/2 ગુણ્યા 1/2
ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર, 1/4 આયા. એક કોનો સહગુણક આપેલો છે આપણને? અચળ પદનો. તો ઉપર આવશે અચળ પદ. અને 4 કોનો સહગુણક આપેલો છે? તો s² નો સહગુણક. તો આ તો આપણો જવાબ. નોટ ડાઉન કરતા રહેજો તો આરામથી ખ્યાલ આવી જાય, રિવિઝન થઈ જાય અને એક્ઝામ પહેલા આપણી પ્રિપેરેશન આરામથી બની શકે. હવે 3rd નંબરનો દાખલો લઈશ, એના માટે હું આ લૂછી નાખું છું. દસમા નંબરના દાખલાની રકમ લખીશું. જો આલ્ફા અને બીટા એ બહુપદી px બરાબર 3x નો વર્ગ માઇનસ 14x પ્લસ 15 ના શૂન્ય હોય તો આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગનું મૂલ્ય શોધો. જો આલ્ફા અને બીટા એ બહુપદી px બરાબર 3x નો વર્ગ માઇનસ 14x પ્લસ 15 ના શૂન્ય હોય તો આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગનું મૂલ્ય શોધો. તો સૌપ્રથમ px બરાબર 3x નો વર્ગ માઇનસ 14x પ્લસ 15 ના શૂન્ય આલ્ફા અને બીટા છે. સૌપ્રથમ px બરાબર 3x નો વર્ગ માઇનસ 14x પ્લસ 15 ના શૂન્યો આલ્ફા અને બીટા છે. તો જે પરથી abc મળે, a બરાબર 3, b બરાબર માઇનસ 14 અને c બરાબર 15. અમુક લોકોને કન્ફ્યુઝન થાય કે abc ક્યાંથી આવ્યા? તો x ના વર્ગનો સહગુણકને a કહેવાનો 3, x ના વર્ગનો સહગુણક માઇનસ 14 ને b કહેવાનો અને અચળ પદને c કહેવાનો એટલે 15. તે પરથી આલ્ફા પ્લસ બીટા કરીશું બરાબર માઇનસ b બાય a, જ્યાં માઇનસ આ માઇનસ હતું એ મૂક્યું અને b બરાબર કેટલા આપ્યા? માઇનસ 14 અને a બરાબર 3. તો બંને માઇનસ માઇનસ પ્લસ થતા આલ્ફા પ્લસ બીટા બરાબર 14/3 બનશે. હવે આલ્ફા ગુણ્યા બીટા બંનેનો ગુણાકાર કરીશું, c બાય a, તો c બરાબર 15 મૂક્યા અને a બરાબર 3 મૂક્યા, બંને વચ્ચે છેદ ઉડાડતા 3 પંચા 15 એટલે આલ્ફા ગુણ્યા બીટાનો જવાબ આવશે 5. હવે લાસ્ટમાં જે આપણને શોધવાનું કહ્યું હોય આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગ બરાબર આલ્ફા પ્લસ બીટા કૌંસની બહાર એનો વર્ગ માઇનસ 2 આલ્ફા બીટા. આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટાનો વર્ગ માઇનસ આ 2 આલ્ફા બીટા.
તો 14/3 માઇનસ 2/5. આલ્ફા પ્લસ બીટા આયા 14/3 અને આલ્ફા ગુણ્યા બીટા એ આયા 5, એટલે અહીંયા મૂકી દીધા. 14 નો વર્ગ થાય 196 છેદમાં 3, 3 તરી 9, 3 નો વર્ગ થાય 9, માઇનસ 2 પંચા 10, 10 9 90 થાય, એટલે 196 માઇનસ 90 છેદમાં 9 થાય. બંનેની બાદબાકી કરતા 106 છેદમાં 9 જે થશે આપણો આન્સર. તો આ હતા બહુપદી ચેપ્ટર પ્રકરણ નંબર 2 અને બોર્ડની એક્ઝામમાં પૂછાતા મોસ્ટ આઈએમપી દાખલા કે જે વિભાગ બી માં પૂછાય 2 માર્કના અંદર. તો 10 દાખલા આપણે 3 વિડીયોના ટોટલ કરેલા છે. હવે પછી સમાંતર શ્રેણી ચેપ્ટર 5 ના વિભાગ બી શરૂ થશે અને જોડે જોડે એસએસ ના પણ મોસ્ટ આઈએમપી જે ટોપિક હશે એની આપણે ચર્ચા કરીશું, જેનાથી તમને કોઈ પ્રશ્નનો જવાબ જલ્દી યાદ ના રહેતો હોય તો ચર્ચા પછી જલ્દીથી યાદ રહે. અને મિત્રો હું એ જ વસ્તુ આપીશ જે પરીક્ષામાં પૂછાવા લાયક હોય, કોઈ વધારાની વસ્તુ કરાવવાનો નથી. જેથી વિડીયોને જોતા રહો, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં. ધોરણ 10 બહુપદીના મોસ્ટ આઈએમપી દાખલા આપણે જોઈ લીધા. હવે એનાથી આગળ વધીશું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. તો શરૂ કરીએ. ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2026 જે આવી રહી છે એની તૈયારીના ભાગરૂપે આ વિડીયો બનાવવામાં આવે છે અને જે આપને તમામ રીતે મદદરૂપ થાય એવી આશા રાખું છું. આજે વાત કરીશું સમાંતર શ્રેણીની. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીના એ દાખલા જે 2 માર્કમાં પૂછાય સેક્શન બી ના અંદર, એટલે કે વિભાગ બી ના અંદર. તો એની શરૂઆત કરીશું. સૌ પ્રથમ સમાંતર શ્રેણી. એકવીસ 18 15 નું કયું પદ -81 છે? વળી કોઈ પદ શૂન્ય હશે? આવો આપણને પ્રશ્ન પૂછ્યો હોય તો સકારણ ઉત્તર આપો, એટલે કે કારણ સાથે ઉત્તર આપો. સૌ પ્રથમ દાખલો લઈશું. સમાંતર શ્રેણી એક આપી છે. આ દેખો મિત્રો, આ સમાંતર શ્રેણી રિવર્સ કહી શકાય કે જનરલી આપણે સમાંતર શ્રેણી ચાલુ કરતા હોય તો ચડતા ક્રમમાં હોય, અને આપણે ઉતરતા ક્રમમાં લઈ શકીએ. આમાં બીજું કારણ કંઈ ના હોય, આનો જે ડિસ્ટન્સ રહ્યો એ માઇનસમાં આવે ઉતરતા ક્રમમાં હોય તો શરૂઆત કરીશું. સૌ પ્રથમ એ બરાબર, તો એ કોને કહીશું? તો જે પહેલી જ વસ્તુ હોય, સમાંતર શ્રેણીનું પહેલું જ જે પદ હોય એને આપણે એ કહીએ છીએ. તો એ બરાબર થશે 21. ડી બરાબર તો T2 - T1. કોઈને ખ્યાલ ના હોય તો સૂત્ર કહી દઉં. T2 એટલે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો તો 18 - 21 એટલે જવાબ મળશે -3. આ થઈ ગયું એ અને ડી. હવે એના ઉપરથી an, તો an બરાબર કયું પદ -81 છે? એટલે an બરાબર શું લઈશું?
an ઇઝ ઇક્વલ ટુ -81. તો આ ત્રણેય આપણને મળી ગયા, જેના ઉપરથી આપણે હવે મૂકીશું સૂત્ર an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી, જે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો સૌ પ્રથમ an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો જ્યાં an ઇઝ ઇક્વલ ટુ -81, a ઇઝ ઇક્વલ ટુ 21 પ્લસ n-1 અને ડી બરાબર શું મૂકીશું? -3. હવે ક્યાં ગણતરી થશે? તો દેખો મિત્રો, -81 હાલ પૂરતા એમના એમ રહેશે, 21 એમના એમ રહેશે, 3 ગુણ્યા n એટલે -3 અને n, 3 ગુણ્યા n એટલે -3n અને 3 ગુણ્યા 1, 3 એકા 3, પણ બે માઇનસ ભેગી થશે એટલે +3 બની જશે. તો જ્યાં 21 અને +3 બંનેનો સરવાળો થશે એટલે 24 - 3n, 24 ને બરાબરની પેલી બાજુ લઈ જતા પ્લસ હોવાથી માઇનસ થઈ જશે અને આ બાજુ રહેશે -3n. આ બંનેનું શું કરીશું? બંને માઇનસ માઇનસ પ્લસ, 4 નાખો 85, 20 નાખો 105, જવાબ આવશે માઇનસમાં બંનેનો સરવાળો. આ બાજુ -3n, બંને બાજુ માઇનસ આવતા બંને પ્લસ થઈ જશે અને 3n ને આ તરફ લખીએ એટલે 3n બરાબર 105, જ્યાં n ને સૂત્રનો કરતા બનાવતા 105/3, તો 3 વડે ભાગીએ તો 35 તરી 105 થાય, જેથી n બરાબર આપણો જવાબ રહેશે 35. તો આ હતું n નું મૂલ્ય. નોટ ડાઉન કરતા રહેજો જેથી આપને પ્રિપેરેશનના અંદર હેલ્પ મળી રહે. હવે એનાથી આગળ જઈશું. કયું પદ શૂન્ય હશે? તો એના માટે આપણે એક વસ્તુ ધારવી પડશે, જ્યાં an બરાબર 0 ધારીશું. હવે એનાથી આગળ જઈએ. an બરાબર 0 શક્ય હોય તો, બરાબર, શક્ય હોય તો જ્યાં -21 પ્લસ n-1 ગુણ્યા -3 બરાબર 0. હવે -3 અને n, દેખો 21 ને હું બરાબરની આ બાજુ લઈશ, ત્રણ મુકતા n-1 બરાબર 21. -3 ને બરાબરની પેલી બાજુ લઈ જતા આખા કૌંસને એટલે આ તરફ આવી ગયો, એના બરાબર આવી ગયા 21. હવે 3n - 3 એકા 3 બરાબર આવશે 21. કયું પદ શૂન્ય આવશે એ તરફ આપણે જવું હોય, જેથી n બરાબર શું મળશે આપણને? તો -3 ને હું બરાબરની આ બાજુ લાવું, 21 હતા, આ બાજુ આવ્યા તો બની ગયા +3, જ્યાં 21 ને 3 બનશે 24, 3n બરાબર 24, જ્યાં n ને સૂત્રનો કરતા બનાવતા 3 આવશે છેદમાં, તો 3 × 24, n બરાબર 8. આનો મતલબ એ થયો કે 8મું પદ શૂન્ય હશે. આ થયો આપણો આન્સર મિત્રો. હવે આગળ વધીશું. આઈ હોપ આ દાખલાના અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. તો હવે રકમ નંબર 2 લખું. છ વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનું
સરવાળો શોધો. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. તો આ રકમ ઉપરથી આપણે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકો કોને કહી શકીએ? તો જે 6 ના ઘડિયામાં આવતા હોય 6 એકા 6, 6 દુ 12, એ રીતે ક્યાં સુધી જવાનું? પ્રથમ 40 સંખ્યાઓ સુધી આપણે જઈશું અને ત્યારબાદ એના મૂલ્ય મૂકતા જઈશું. તો એક શાંત સમાંતર શ્રેણી ક્રિએટ થશે 6, 12, 18, 24 કરતા 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 અપ ટુ 240. ક્યાં સુધી બનશે? 240. કેમ છેલ્લે 240 આયા? તો દેખો 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો લેવો હોય તો 40 છંગ 240, એટલે છેલ્લી સંખ્યા 40મા નંબરની કઈ બનશે? 240. હવે અહીંયા દરેક મૂલ્ય આપણે મૂકતા જઈશું એ રીતે. સૌ પ્રથમ a બરાબર તો પ્રથમ આપ્યું હોય 6, d બરાબર તો t2 - t1 એટલે બીજામાંથી પહેલો બાદ કરતા 6 બન્યા. પછી આગળ n બરાબર તો કેટલી સંખ્યા આપી? 40, અને l બરાબર તો છેલ્લું પદ જેને કહીશું l. સૂત્ર મૂકીશું. Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l, જ્યાં s 40, n બરાબર અહીંયા n બરાબર 40 મૂક્યા, છેદમાં 2, a બરાબર આયા 6 વત્તા છેલ્લું પદ l બરાબર 240. આ બેનું અડધું થઈ જશે, 2 વડે ભાગતા એટલે 20 આવશે. 20 ગુણ્યા કૌંસમાં 6 વત્તા 240 એટલે 246. તો 20 ગુણ્યા 246 કરતા 246 ના ડબલ કરો. 246 ના ડબલ કરીએ એટલે 492, અને આ શૂન્ય પાછળ મૂકી દો, જે આપણું 40 પદોનો સરવાળો થયો 4920, જે આપણો આન્સર થયો. આ એક પ્રકારની શોર્ટકટ રીત ગણો કે કોઈ પણ એક વસ્તુ કહી દઉં તમને, જે અહીંયા મેં 6 વડે લીધું તો 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકો કયા? માર્ચ 2024 ની બોર્ડ એક્ઝામમાં, માર્ચ 2024 બોર્ડ એક્ઝામમાં 6 ની જગ્યાએ 7 વડે વિભાજ્યનો દાખલો પૂછેલ હતો. જેથી એટલું કહી શકાય કે જો આ પદ્ધતિ કરી હશે તો આ નહીં તો આનાથી કોઈ પણ મળતો પણ આપણને બોર્ડના અંદર દાખલો પૂછી શકે. જેથી આપણે આ પ્રેક્ટિસ કરી હોય તો બોર્ડ એક્ઝામના અંદર આપણને આવા દાખલાના માર્ક હાથમાંથી જાય નહીં. હવે ત્રીજા નંબરનો શરૂ કરીશું. આ બીજો આપ નોટ ડાઉન કરતા રહેજો, ત્યાં સુધી હું ત્રીજાની રકમ લખી દઉં. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી બે સમાંતર શ્રેણી 63, 65, 67 અપ ટુ અનંત સુધી અને 3, 10, 17 અપ ટુ અનંતના n-માં પદ સમાન થાય. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી 63, 65, 70 અને 3, 10, 17 ના n-માં પદ સમાન થાય?
આ રીતનો દાખલો છે. કઈ રીતે શરૂઆત કરીશું? તો સૌપ્રથમ પહેલી સમાંતર શ્રેણી આપણને આપેલી છે. પહેલી સમાંતર શ્રેણી 63, 65, 67 અપ ટુ અનંત સુધી. માટે a બરાબર 63 થશે, d બરાબર 65 માઇનસ 63 એટલે કે 2 થશે, અને પહેલી સમાંતર શ્રેણીનું nમું પદ an is equal to a plus n minus 1 into d. જે આપણે સૂત્ર મૂક્યું પહેલી સમાંતર શ્રેણી માટે a બરાબર 63 અને d બરાબર t2 minus t1 એટલે કે 2 થશે, અને પહેલી સમાંતર શ્રેણી માટે an is equal to a plus n minus 1 into d. હવે આગળ જ્યાં a બરાબર 63 થશે પ્લસ n minus 1 એમના એમ અને d બરાબર 2 થાય. હવે એ જ રીતે બીજી સમાંતર શ્રેણી સમાંતર શ્રેણીનું n પદ જ્યાં 3, 10, 17 માટે સૂત્ર મૂકીશું કેપિટલમાં a બરાબર 3, પછી d બરાબર 10 માઇનસ 3 એટલે કે 7, બંને મુકાઈ ગયા. બીજી સમાંતર શ્રેણીનું સૂત્ર મૂકીશું an is equal to a plus n minus 1 into d. an is equal to a plus n minus 1 into d, જ્યાં a બરાબર અને d બરાબર કિંમતો મૂકતા તો a બરાબર થશે 3 પ્લસ n minus 1, d ની કિંમત થશે 7. તો આ બંને થઈ ગયા, બંને થાય. આગળ હવે બંને સામસામે કેવી રીતે? તો an is equal to capital an. બંનેના મૂલ્યો સામસામે લખીએ. 63 પ્લસ n minus 1, 63 પ્લસ n minus 1 into 2 is equal to 3 પ્લસ n minus 1 into 7. હવે 3 ને બરાબરની આ બાજુ લાવતા 63 માઇનસ 3 બરાબર n માઇનસ 1, અને 2 ને બરાબરની આ બાજુ લાવતા 7 માઇનસ 2. 63 માંથી 3 ગયા તો 60 વધ્યા, અને 7 માંથી 2 ગયા તો 5 વધ્યા, જે n માઇનસ 1 જોડે ગુણાશે, અને 5 ગુણાકારમાં હોવાથી બરાબરની પેલી બાજુ લાવો એટલે ભાગાકારમાં જતા રહેશે. 60/5 બરાબર n માઇનસ 1, અને 5 વડે ભાગતા 12 × 60 બરાબર n માઇનસ 1. માઇનસ 1 બરાબરની પેલી બાજુ જાય એટલે પ્લસ બની જાય, જ્યાં n બરાબર જવાબ થશે 13. n બરાબર જવાબ થશે 13. તો આ બંનેના 13મા નંબરના પદ સમાન થાય. આ રીતે આપણે સાબિત કરી શકીએ. તો આ હતા મિત્રો મોસ્ટ આઈએમપી દાખલા. આગળના વિડીયો ચાલુ જ છે સમાંતર શ્રેણીના, આવતા રહેશે. જેમ બહુપદીના 3 વિડીયો બન્યા હતા એ રીતે સમાંતર શ્રેણીના પણ જેટલા પરીક્ષા લાયક, પૂછાવા લાયક હશે એ તમામ દાખલા આપણે લઈ લઈશું. પછીથી નવા ચેપ્ટર તરફ આગળ વધીશું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ.